ભાવનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેલમાં રહેલા જાગૃતિબેન લાલવાણી નામની ગર્ભવતી મહિલાને મિસકેરેજ થતા મહિલાના પરિવાર અને સમાજમાં દુઃખ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટાફ સમગ્ર વાતની જાણ હોવા છતાં મહિલાની સંભાળ નથી રાખી અને બાળક ખોવાનો વારો આવ્યો છે। સાથે જ તેઓએ જેલ પ્રશાસન સામે પગલાં ભરવાની પણ સરકાર સમક્ષ માંગ કરી છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। તમારું નામ? મારું નામ વિવેકભાઈ લાલવાણી છે। જાગૃતિબેનના હસબન્ડ છું। મારા વાઈફ છે ને 1 તારીખથી કસ્ટડીમાં હતા। 1 તારીખથી જ એમના પ્રેગ્નન્સીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા પોલીસ પ્રશાસન દ્વારા। જે કાંઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જે કાંઈ એમની કેર લેવાની હોય તે લેવામાં નથી આવી। અત્યારે 19 દિવસ થયા છે। 19 દિવસમાં મારા વાઈફ દ્વારા મારા દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ જેલ દ્વારા કે કોર્ટમાં અમે રજૂઆત કરી છે કે આ વસ્તુ છે, અમારી સાથે આ વસ્તુ થાય છે કે કાંઈ પણ કેર લેવામાં નથી આવતી અને દવા પણ આપવામાં નથી આવતી। સર્ટી હોસ્પિટલ દ્વારા અમને જે કાંઈ દવા લખવામાં આવી કે ઇન્જેક્શન લખવામાં આવે તે કાંઈ પણ લેવામાં નથી આવ્યા। અમારી કોઈ રજૂઆત સાંભળી નહીં ને કોઈ કાંઈ એક્શન લીધું નહીં। બેન એને રજૂઆત કરી હતી કે અમને મારી દવા ચાલુ છે? બેન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, મારી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, કોર્ટમાં બી રજૂઆત કરવામાં આવી, વકીલ દ્વારા કોર્ટમાં બી રજૂઆત કરવામાં આવી છે। ઓકે, અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।